કેમ છો બાળકો? મજામાં? આપણે આમ તો ત્રીજો લેક્ચર, ગયા લેક્ચરમાં આપણે ત્રીજા દાખલા સુધી કર્યું હતું, સ્વાધ્યાય 2.1. આજે થોડુંક એનું આગળનું રિવિઝન કરશું, પુનરાવર્તન કરશું, અને પછી છે એ આપણે ચોથો પાંચમો દાખલો બહુપદીના શૂન્ય કોને કહેવાય અને ઉદાહરણની વાત કરશું. તો આગલા લેક્ચરમાં આપણે બાળકો શીખાતા કે બહુપદીની સૌથી મોટી ઘાત એ આપેલ બહુપદીની ઘાત કહેવાય, બરાબર? તો બહુપદીની સૌથી મોટી ઘાત એટલે દાખલા તરીકે મેં આવું લખ્યું હતું ક્યારેક, તમને ખબર હોય તો 6x3 - x² + 2. એટલે તમે મને જવાબ આપશો કે સાહેબ આમાં સૌથી મોટી ઘાત 3 છે. એટલે એનો મતલબ શું થયો? તો કે જે બહુપદી છે એમાં જે સૌથી મોટી ઘાત હોય એ શું થાય? આપેલ બહુપદીની મોટી ઘાત થાય. સમજાઈ ગઈ? દાખલા તરીકે આવું હોય 7x3 + x તો પણ 3 થાય. પછી બીજું શું શીખાતા આપણે? તો કે કોઈ પણ બહુપદી હોય, કોઈ પણ બહુપદી, તો બહુપદીની ઘાત ક્યારે અપૂર્ણાંકમાં ના હોવી જોઈએ. શેમાં ના હોવી જોઈએ? અપૂર્ણાંકમાં. એટલે આપણે એક દાખલો આવ્યો તો યાદ કરો, આવો √t વાળો. તો આનો મતલબ કેવો થાય? તો કે t ની 1/2 ઘાત, 1/2², બરાબર? તો આ છે, આવું કોઈ પણ બહુપદીમાં આવે તો એ બહુપદી કહેવાય નહીં. બીજી વાત તો કે બહુપદીની માઇનસ ઘાત ન હોય ક્યારે. શું ન હોય? અથવા 2 અથવા 3, પણ માઇનસ ઘાત હોય નહીં. એટલે બહુપદીની ક્યારે એક તો માઇનસ ઘાત ન હોય, પછી તો કે બહુપદીની ઘાત ક્યારે અપૂર્ણાંક ના હોય. હા, આપણે શીખાતા, બરાબર? આપણે એવો એક દાખલો હતો કે 2b + 2/b, આવો કંઈક દાખલો હતો. તો આ b છે એ અંશમાં જાય તો b કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે આ ક્યારેય બહુપદી હોય નહીં. સમજાઈ ગયું? હજી આપણે જોશું. બાકી બીજી માહિતી તો તમને છે. ચલ કોને કહેવાય, સહગુણક કોને કહેવાય, બરાબર? બહુપદીની ઘાતની આપણે વાત કરી કે સૌથી મોટી ઘાત કોને કહેવાય, બરાબર? પછી એની માઇનસ ઘાત ના હોય, બહુપદીની ઘાત ક્યારેય અપૂર્ણાંક ના હોય, બરાબર? તો એવા જ દાખલા છે, બરાબર? તો ચોથો ને પાંચમો દાખલો આપણે જોઈએ આજે, બરાબર? જુઓ, ચોથો ને પાંચમો દાખલો. તો શું કીધું છે ચોથા દાખલામાં? તો કે નીચે આપેલ બહુપદીની ઘાત જણાવો. તમને ખબર છે કોને ઘાત કહેવાય મોટી? તો કે આપેલ બહુપદીમાં જે સૌથી મોટી ઘાત હોય તેને આપેલ બહુપદીની ઘાત કહેવાય. કેવી? મોટી. તો આમાં તમે જુઓ, ચલ કયો છે? માત્ર x, બરાબર? ચલ કયો છે? x. આપણે આગલા લેક્ચરમાં એ પણ વાત કરી હતી કે આને કેવી બહુપદી કહેવાય? કોની વાત થાય છે? તો કે માત્ર x ની વાત થાય છે. કોની વાત થાય છે? માત્ર x ની. એટલે આ એક ચલની જ વાત થાય છે. એટલે આ બહુપદી કેવી થઈ? એક ચલ બહુપદી થઈ. કેવી બહુપદી થઈ? એક ચલ બહુપદી. અને એમાંય પાછી મોટી ઘાત કઈ છે? તો કે 3. એટલે આ બહુપદીની ઘાત કેટલી છે બાળકો? તો કે 3, બરાબર? આમાં પણ y ની વાત થાય છે. આ પણ એક ચલવાળી બહુપદી છે. પણ જો ઘાતના આધારે બહુપદીનો પ્રકાર કહું આમાં, તો આ કેવી બહુપદી થાય? દ્વિઘાત બહુપદી. કેવી બહુપદી થાય? દ્વિઘાત બહુપદી. શું કામ? 2 ઘાત છે. શું કામ? 2 ઘાત છે. આ કેવી બહુપદી છે? ત્રિઘાત બહુપદી. શું કામ? મોટામાં મોટી ઘાત 3 છે, ચલ માત્ર x છે, એક ચલ બહુપદી છે, અને બીજી ત્રિઘાત બહુપદી છે. સમજાઈ ગયું? એટલે આમાં સૌથી મોટી ઘાત તો કે 2, સામે જ દેખાય છે, બરાબર? હવે 5t, ચલ t, બહુપદી કેવી? એક ચલવાળી, બરાબર? તો આ બહુપદી આપણે વાત કરી જેનું કોઈ ન હોય એનું કોણ હોય? ભગવાન હોય. કોણ હોય?
ભગવાનો, એટલે આની કાંઈ નથી. તો આને કેટલી ઘાત હોય? ટીની 1 ઘાત. તો ત્રીજામાં કેટલી ઘાત છે સૌથી મોટી? 1. બરાબર. હવે આ જો, આ પહેલાં તો કેવી છે? એક પદ, દ્વિપદ કે ત્રિપદ? તો કે એક પદ. શું કામ? માત્ર એક પદ છે. કેવું છે? અચળ પદ છે. કેવું છે? અચળ પદ. એટલે મેં તમને આવું કીધું હતું. આને આમ પણ લખી શકાય. કેમ લખી શકાય? 3x ની 0 ઘાત. તો આ બહુપદીની ઘાત કેટલી છે? 0. સમજાઈ ગયું? બરાબર. તો આ ચોથો દાખલો અહીં પૂરો. પાંચમો, નીચે આપેલ બહુપદી સુરેખ છે, દ્વિઘાત છે કે ત્રિઘાત છે તેનું વર્ગીકૃત કરો. તો સુરેખ એટલે કે જેને માત્ર એક જ ઘાત હોય. દ્વિઘાત એટલે કે જે બહુપદીમાં 2 ઘાત હોય. મોટી ઘાત કેટલી હોય? 2. ત્રિઘાત એટલે જે બહુપદીની મોટામાં મોટી ઘાત 3 હોય. જે બહુપદીની મોટામાં મોટી ઘાત 3 હોય એ ત્રિઘાત. જે બહુપદીની મોટામાં મોટી ઘાત 2 હોય એ દ્વિઘાત. તો આ બહુપદી છે. તો જુઓ, પદ કેટલા? 2. એટલે બહુપદી કેવી? દ્વિપદ, 2 પદવાળી. પણ મેં તમને શું કીધું કે મોટામાં મોટી ઘાત 1 હોય તો સુરેખ, 2 હોય તો દ્વિઘાત, 3 હોય તો ત્રિઘાત. તો આમાં મોટામાં મોટી ઘાત 2. બહુપદી કેવી થાય? દ્વિઘાત બહુપદી. કેવી બહુપદી થાય? દ્વિઘાત બહુપદી. ચાલો, બહુપદી કેવી? દ્વિપદ, 2 પદવાળી. મોટામાં મોટી ઘાત 3 એટલે બહુપદી કેવી? ત્રિઘાત. ચાલો બાળકો, પદ કેટલા? 3 એટલે બહુપદી કેવી? 3 પદવાળી. પણ જોવાનું આપણે શું છે? મોટામાં મોટી ઘાત 2 છે એટલે આ બહુપદી કેવી થાય? દ્વિઘાત બહુપદી. કેવી થાય? ચાલો, પદ 2 છે, દ્વિપદ છે, એક ચલ એક અચળ, ચલ અચળ. બરાબર. પણ મોટામાં મોટી ઘાત કાંઈ નથી. એક્સની માટે આપણે ચલની ઘાત જોવાની, ઘાત નથી. પણ જેનું કાંઈ ન હોય એનું ભગવાન હોય એટલે 1 હોય. એનું 1 હોય, 1 છે એટલે જો 1 હોય તો એ કેવી બહુપદી થાય? સુરેખ બહુપદી. કેવી થાય? સુરેખ બહુપદી. હજી આપણે બાળકો આ ચેપ્ટરમાં હજી આગળ આપણો 2.2 પૂરું થશે એટલે આપણે જોશું કે સુરેખ બહુપદીના આલેખ, દ્વિઘાત બહુપદીના આલેખ, ત્રિઘાત બહુપદીના આલેખ. સુરેખ બહુપદીને માત્ર 1 જ શૂન્ય હોય, દ્વિઘાત બહુપદીને 2 શૂન્ય હોય, ત્રિઘાત બહુપદીને 3 શૂન્ય હોય. એના આલેખ જોશું. કોના આલેખ પરવલયાકાર હોય, કોના આલેખ નીચે પરવલયાકાર હોય, કોનો આલેખ સીધી રેખામાં હોય. તો સુરેખ બહુપદીનો આલેખ છે ને એ સીધી રેખામાં મળે. આલેખ દોરો ને માત્ર એક જ બિંદુને છેદે એટલે એ સીધી રેખામાં હોય સુરેખ બહુપદીનો આલેખ. પણ એ આપણે 2.2 પછીની થિયરી છે ત્યારે આપણે જોશું. અત્યારે અહીંયા માત્ર એક જ પદ 3t ઓનલી. પણ આ બે વચ્ચે કેવો સંબંધ છે? ચાલો ઝડપથી કહો. કેવો સંબંધ છે? સહગુણક, ગુણાકારનો સંબંધ છે. એટલે ટીનો સહગુણક કેવો થયો? કોણ થયો? 3 થયો. શું કામ? કારણ કે ગુણાકારમાં છે. પણ પદ કેવું? 1. અને એક પદ છે એટલે એક પદી થઈ. પણ ટીની માથે કાંઈ ઘાત નથી, કાંઈ ન હોય એટલે 1 ઘાત હોય. અને 1 ઘાત હોય એટલે કેવી બહુપદી થાય? સુરેખ બહુપદી. કેવી થાય? પદ હારે કોઈ પણ નિસ્બત નથી. આપણે કેટલા પદ છે, કેટલા પદવાળી છે એની સાથે કોઈ નિસ્બત નથી. પણ આપણે માત્ર ઘાતના આધારે જો પ્રકાર બહુપદીના પાડતા હોય તો એની ઘાત કેટલી છે ને એ આપણે જોવાનું છે. તો r² ભલે માત્ર એક જ પદ છે, માત્ર એક જ પદ છે, પણ
એની ઘાત કેટલી છે? 2 છે, અને 2 ઘાત છે એટલે કેવી બહુપદી થાય? દ્વિઘાત બહુપદી થાય. કેવી બહુપદી થાય? દ્વિઘાત બહુપદી. બરાબર. ફરી પાછું એ જ વસ્તુ એવી તો કે પદ માત્ર એક જ છે, પદ માત્ર એક જ છે, પણ ઘાત 3 છે અને ઘાત 3 છે એટલે આને આપણે ત્રિઘાત બહુપદી કહેવાય. બરાબર. એટલે છોકરાઓ અહીંયા આપણું 2.1 પૂરું થાય. બરાબર. ચોથો અને 5મો દાખલો. બરાબર. હવે આપણે 2.2 પણ એની આગળ આપણે થોડુંક એની છે એ થિયરી જોશું. બરાબર. ઉદાહરણ જોશું. તો એમાં સૌથી અગત્યનો પોઈન્ટ એટલે કે બહુપદીના શૂન્ય. બહુપદીના શૂન્ય એટલે હવે તમને એમ થશે બહુપદી વિશે આપણે અભ્યાસ કર્યો, દ્વિઘાત ને ત્રિઘાત ને એક ચલ બહુપદી ને એક પદવાળી બહુપદી ને 2 ચલવાળી બહુપદી, આ બધું આપણે અભ્યાસ કર્યો. આપણે ખબર પડી કે ચલ કોને કહેવાય, અચળ કોને કહેવાય, ચલ અને અચળ વચ્ચે જે સંબંધ હોય એને શું કહેવાય, સહગુણક કોને કહેવાય. બરાબર. આ બધો આપણે અભ્યાસ કર્યો. બરાબર. પણ હવે જે છે એ બહુપદીના શૂન્ય વિશે જોઈએ. તો બહુપદીના શૂન્ય કહેવાય કોને પહેલાં એ જોઈએ. તો કે જો કોઈ વાસ્તવિક સંખ્યા x માટે px બરાબર 0 હોય તો તે x ને બહુપદી pxનું શૂન્ય કહેવાય. એટલે તમને સમજાવું, આ p એટલે પોલિનોમિયલ એટલે બહુપદી, પોલિનોમિયલ એટલે બહુપદી. p of x આવું બોલાય. શું બોલાય? p of x આ રીતના આને બોલાય. p of x is equal to 0. તો p એટલે પોલિનોમિયલ, બહુપદી એનો ચલ x છે એટલે એ બહુપદીમાં ચલ કયો હોય? x હોય. સમજાવું. એટલે આ વ્યાખ્યા શું કહેવા માંગે છે કે એવી કોઈ સંખ્યા જ્યાં xની કિંમત એવી કોઈ સંખ્યા જે xની જગ્યાએ મૂકવાથી કે જવાબ એનો 0 થઈ જાય. શું થઈ જાય? 0 થઈ જાય. xની જગ્યાએ એવી કોઈ સંખ્યા મૂકો અને જવાબ 0 આવે તો એ સંખ્યાને એ બહુપદીનું શૂન્ય કહેવાય. શું કહેવાય? શૂન્ય કહેવાય. સમજાવું તમને. જો એક બહુપદી લઉં, p of x, જોજો x² -1 આવું મેં લીધું. આ શું થયું? એટલે તમે કહેશો સાહેબ બહુપદી. કેવી બહુપદી થઈ? એટલે કહેશો બે પદવાળી એટલે દ્વિપદી, દ્વિઘાત બહુપદી થઈ. એટલે કે આ તમે x જોવો છો, આ xની જગ્યાએ એવી કોઈ સંખ્યા મૂકું તો આના બરાબર 0 થઈ જાય. શું થઈ જાય? 0 થઈ જાય. બરાબર. એવી કોઈ સંખ્યા મૂકું કે આ આખી બહુપદીનો જવાબ આવી જાય 0 આવી જાય. બરાબર. અને એ સંખ્યા મૂકવાથી જો જવાબ 0 આવી જાય ને તો આ p ઓફ તે સંખ્યાને એનું શૂન્ય કહેવાય. શું કહેવાય? શૂન્ય કહેવાય. તો જુઓ અહીંયા હું છે ને -1 મૂકું એટલે x બરાબર મેં શું મૂક્યું? -1. શું મૂક્યું? -1. બરાબર. તો x તમને જ્યાં દેખાય ત્યાં શું મૂકી દેવાનું? -1. શું મૂકી દેવાનું? -1. એનો સ્ક્વેર -1. જોજો તો તમને ખ્યાલ છે માઇનસ પ્લસ પણ કેમાં? ગુણાકારમાં. માઇનસ પ્લસ એટલે આ માઇનસનો વર્ગ છે એટલે -1 એમ 2 વાર ગુણાશે. શું થશે? 2 વાર ગુણાશે. એટલે -1 ગુણ્યા -1 અને માઇનસ પ્લસ એટલે 1 - 1 બરાબર 0. સમજ્યા? તો મેં એક્સની જગ્યાએ કઈ સંખ્યા મૂકી? -1 મૂકી ને. બરાબર. તો આ -1 ને આ બહુપદીનું શું કહેવાય? શૂન્ય કહેવાય. શું કહેવાય? શૂન્ય. સમજ્યા? બરાબર. પણ છોકરાઓ અમુક બહુપદી એવી છે જેને શૂન્ય મળતા નથી. બરાબર. હું લખું એક બહુપદી
કે જેનું શૂન્ય ના પણ મળે, એવું બને. તો x² + 1 બરાબર બહુપદીનું શૂન્ય મળે નહીં. બરાબર, આ તમારે યાદ રાખી લેવાનું ભાઈ, આ બહુપદીનું શૂન્ય મળે નહીં. તમારે અહીંયા એક્સની જગ્યાએ કેમ અહીંયા આપણે એક્સની જગ્યાએ -1 મૂક્યું અને જવાબ શૂન્ય આવ્યો એટલે -1ને આપણે એ બહુપદીનું શૂન્ય કીધું. બરાબર, એમ આ એક્સની જગ્યાએ તમે કોઈ પણ સંખ્યા મૂકવાની છૂટ, તમને આ એક્સની જગ્યાએ કોઈ પણ સંખ્યા મૂકવાની છૂટ, જવાબ શૂન્ય આવશે નહીં. બરાબર, એટલે આ બહુપદીનું શૂન્ય મળે નહીં. બરાબર, એટલે સમજાય કે હું તમને વાત કરું છું. આ વ્યાખ્યા તમારે એક યાદ રાખવાની છે, પણ તમારી રીતે કેમ યાદ રાખવાની છે કે એક્સની જગ્યાએ આપણે કોઈ પણ સંખ્યા મૂકીએ અને જવાબ બહુપદીમાં એક્સની જગ્યાએ કોઈ પણ સંખ્યા મૂકીએ અને જો જવાબ 0 આવે તો તે ઈ બહુપદીનું શું થાય? શૂન્ય થાય. જેમ આપણે એક્સની જગ્યાએ -1 મૂક્યો અને જવાબ શૂન્ય આવ્યો તો ઈ બહુપદીનું શૂન્ય શું છે? તો કે -1. અને વચાય કેમ? p ઓફ x, p એટલે પોલિનોમિયલ, p એટલે બહુપદી અને x છે એનું શું છે? ચલ છે. સમજાઈ ગયો? ક્લિયર? બરાબર, એટલું જ યાદ રાખવાનું. હવે આપણે જોઈએ ઉદાહરણ 2. બરાબર, આ વ્યાખ્યા શેના માટે છે? આ બહુપદીના શૂન્ય શેના માટે છે? તો કે 2.2માં આને લગતા ઘણા બધા દાખલાઓ આવશે. એટલે આપણે આ આવતા લેક્ચરમાં આને શું કહેવાય કે પાકું કરી લેશું. બરાબર, અને હવે જોશું આપણે ઉદાહરણ નંબર 2. જો છોકરા, આમાં કાંઈ નથી, આમાં આપણે શૂન્ય નથી શોધવાનું, પણ આમાં શું છે તો કે બહુપદીઓનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમતો શોધો. બરાબર, બહુપદીનું મૂલ્ય શોધવાનું છે કે આ બહુપદીની કિંમત કેટલી છે. એટલે x = 1 આગળ સમજો, આ x = 1 આગળ એટલે x જ્યાં દેખાય ને, આપણે x જ્યાં આપણને x દેખાય ને ત્યાં શું મૂકી દેવાનું? 1 મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? 1. ચાલો જોઈએ આપણે પહેલો દાખલો. બરાબર, જ્યાં તમને x દેખાય ત્યાં શું મૂકવાનું છે? 1 મૂકવાનું. જો 5 x² છે એટલે એક્સની જગ્યાએ આપણે શું મૂકવાનું કીધું? પહેલામાં 1 થયો. હવે 3 એક્સની જગ્યાએ શું મૂકવાનું કીધું? 1. હવે અહીંયા તો છે નહીં એટલે 7. બરાબર, હવે જો 1 નો વર્ગ 1 અને 5 એકુ 5. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા +1 છે, અહીંયા -3 છે, એટલે માઇનસ ગુણ્યા પ્લસ, માઇનસ પ્લસ માઇનસ ગુણાકારના સંબંધમાં. જો સરવાળા કે બાદબાકીના સંબંધમાં હોત તો માઇનસ પ્લસ પણ મોટા પદની નિશાની હોત. શેની હોત? મોટા પદની નિશાની. ગુણાકારમાં શું થાય? માઇનસ માઇનસ પ્લસ. આવું આપણે 7મા 8મા ધોરણમાં ભણી ગયા છું. બરાબર, એટલે 3 એકુ 3, અહીંયા -3 થશે, +7 થશે. બરાબર, એટલે 7 ને 5 12, 12માંથી 3 જાય તો 9. તો આપણે એમ કહી શકીએ કે x = 1 આગળ બહુપદીનું મૂલ્ય કેટલું છે? 9 છે. કેટલું છે? 9 છે. ઉદાહરણ છે તમારી બુકમાં, તમે જોજો. બરાબર, આ તો ખાલી તમારી સમજણ માટે. બીજો દાખલો. બરાબર, y જ્યાં તમને દેખાય છે આમાં y દેખાય, yની જગ્યાએ 2 મૂકવાના. શું મૂકવાના? yની જગ્યાએ 2. તો y ક્યાં ક્યાં દેખાય છે? બરાબર, 3 y નો ઘન એટલે y છે એની આપણે શું મૂકી દેવાનું? 2 મૂકી દેવાના, એનો ઘન. પછી પાછા તો કે 4y, તો ત્યાં પાછા 2 મૂકી દો. પછી +√11. બરાબર, તો 2 નો ઘન 8, 3 × 8
24 છોકરાઓ વર્ગ અને ઘન 10 સુધી તો વર્ગ અને એના ઘન તો આવડવા જ જોઈએ, બરાબર. 20 સુધીના વર્ગ છે, બરાબર. અત્યારથી આપણે આ પાકા કરવાના છે, બરાબર. હવે જો પાછું 1 માઇનસ 1 પ્લસ 4 2 8 પણ કેવા આવશે? માઇનસ આવશે. શું કામ? તો કે ગુણાકારના સંબંધમાં છે અને માઇનસ પ્લસ શું થઈ જાય? માઇનસ, બરાબર. એટલે શું થાય? 8 પ્લસ √11. છોકરાઓ ક્યારે આ વર્ગમૂળનો ક્યારે કોઈ પણ સંખ્યાની હારે સરવાળો કરતા નહીં, ક્યારેય ન કરે. હા, ગુણાકાર કરે પણ ક્યારે? તો કે એને સંખ્યા હોય, દાખલા તરીકે 11 ગુણ્યા √11 આવું હોય તો શું થઈ જાય? તો આખા 11 થઈ જાય, તો તમે કરી શકો, બરાબર. અથવા આવું કીધું હોય કે √11 નો સ્ક્વેર, બરાબર, તો તમે આખા 11 લખી શકો, પણ ક્યારેય તમે એનો કોઈ સંખ્યા હારે સરવાળો કરી શકો નહીં. એટલે કે પૂર્ણ સંખ્યા હારે ક્યારેય સરવાળો ના કરી શકો. એટલે ક્યાં પહોંચ્યા હતા આપણે? 24 માંથી 8 એટલે 16 પ્લસ √11. તો જુઓ છોકરા, y બરાબર 2 આગળ q ઓફ y બરાબર 16 પ્લસ √11 થાય. આવી રીતના તમારે લખી નાખવાનું કે x બરાબર 1 આગળ p ઓફ x બરાબર આ રીતના જ બોલવાનું હવે, બરાબર. p ઓફ x બરાબર 9 થાય, બરાબર. હવે જોઈએ ત્રીજો દાખલો. જો ત્રીજો દાખલો શું કે? તો કે જ્યાં તમને ટી દેખાય છે ત્યાં એ મૂકવાનો છે. જ્યાં તમને ટી દેખાય એ તો સાવ સિમ્પલ છે, બરાબર. તો જો તમને જ્યાં ટી દેખાય ત્યાં એ મૂકી દો. 4 ટી દેખાય ત્યાં એ મૂકી દો, એની 4 ઘાત. ટી દેખાય ને એ મૂકી દો, એની 3 ઘાત. ટી દેખાય ને એ મૂકી દો, એની 2 ઘાત, બરાબર. થઈ ગયું. ક્લિયર? તો આપણે ઉદાહરણ આજે બીજું જોયું, કાલે ત્રીજું જોશું. પણ એમાં શું આવશે હવે? તો કે બહુપદીનું શૂન્ય ક્યારે થાય? આ બહુપદીનું શૂન્ય શું છે? એટલે આપણે પાછું એ સંખ્યા મૂકી અને જોવાનું કે ભાઈ આ સંખ્યા છે, આ બહુપદીનું શૂન્ય છે. જો જવાબ 0 આવે તો એ બહુપદીનું શૂન્ય હોય. આપણે ઉદાહરણ નંબર 2, 3 અને 4 3, 4 અને 5 તમારે આગળ વાંચી રાખવાના છે. પણ આપણે થોડુંક આજે પાછી થોડીક શોર્ટ ટ્રીક જોઈએ, બરાબર. આ બધું આવી જાઓ. આગલા લેક્ચરમાં આપણે 15, 25, 35, 45 ને 55 ને જેની પાછળ 5 હોય આના વર્ગ કાઢતા આપણે સહેલાઈથી શીખાતા, બરાબર. તો આજે આપણે એક જાદુઈ અંક જોશું. શું જોશું? જાદુઈ અંક, બરાબર. અને તમને ખ્યાલ છે જાદુઈ અંક કયો છે? 11 છે. એ શું છે? જાદુઈ અંક છે, બરાબર. તો કોઈ પણ સંખ્યાનો 11 હારે હું ગુણાકાર કરીશ હમણાં એક જ મિનિટમાં તમારી સામે ઉદાહરણ કરીશ. તો જો 11 ગુણ્યા 35, બરાબર. 11 ગુણ્યા 35, બરાબર. તો 3 ને અલગ કરી નાખો, 5 ને અલગ કરી નાખો, બરાબર. કરી નાખ્યા. અહીં જગ્યા રાખવાની, ખાલી જગ્યા. તો 5 વત્તા 3 કેટલા થાય? 8. આનો જવાબ થાય 385. બીજો જોઈએ. 11 વત્તા કોઈ પણ લઈ શકો, બરાબર.
28 લઉં, ચાલો 2 8, પણ ધ્યાન રાખવું જોઈએ 8 ને 2 10, બરાબર. તો અહીંયા શું આવશે? 0 તો આવશે, બરાબર, પણ વધી અહીંયા આવી જશે. એટલે જે એક વધ્યો એ આપણે ક્યાં જવા દેવાનો? 2 ની ઉપર. એટલે 2 ની ઉપર જવા દે એટલે 3 0 8, બરાબર. સમજાય? હજી સમજીએ. 11 ગુણ્યા 55, બરાબર. પણ આ પહેલાં શું કરવાનું? 2 5 ને અલગ કરી નાખવાના. આ 5 ને 2 નોખા કરી નાખવાના, 2 ભેગા રહેવા દેવાના નહીં. 5 ને 5 10, પણ ખાલી આપણે 0 જ મૂકવાનો. એકડો ક્યાં મૂકી દેવાનો? ઉપર. ઉપર મૂકી દે એટલે 5 ને 1 6 થયા, બરાબર. એવું નથી બાળકો, 11 ગુણ્યા 128 લ્યો, બરાબર. તો એક અને 8, બરાબર. 8 ને 2 10, બરાબર. તો 0 એક એમ નામ રાખો, અહીંયા 3, બરાબર. એટલે 1 4 0 8, સમજે છે? બરાબર. પાંચમો દાખલો 11 ગુણ્યા 135 લઉં, બરાબર. તો પાછું આપણે 1 ને 5 ને અલગ કરી નાખો ભાઈ, કરીને કે હવે તો કે આ બેયનો સરવાળો 5 ને 3 8, આ બેયનો સરવાળો 3 ને 1 4, સમજાઈ ગયું? ક્લિયર? તો આવી રીતના તમે 11 હારે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરી શકો. હજી આપણે કાયમી પુનરાવર્તનમાં જોશું જ, આપણે કાયમી નવી નવી ટ્રીકો જોશું આપણે, બરાબર. જેથી કરી આપણને ગણિતમાં પણ નહીં પણ રોજિંદા જીવનમાં ક્યાંય પણ ગણતરી કરવામાં સહેલાઈ રહે, બરાબર. એટલે આ ચોથો પાંચમો દાખલો આજે શીખ્યા. બહુપદીના શૂન્ય શીખ્યા. બહુપદીની વ્યાખ્યા વ્યવસ્થિત ચોપડામાં લખેલી હોવી જોઈએ. બીજા નંબરમાં કે ઉદાહરણ 2 જોઈ લેજો અને આગળના 3 4 ને 5 ઉદાહરણ જોજો, એટલે 2.2 સ્વાધ્યાય તમને સહેલું લાગશે, બરાબર. જય શ્રી કૃષ્ણ.